કાયદો તો શક્તિશાળી હોય છે, પણ કાયદાનો દંડ કોના હાથમાં છે તે બહુ અગત્યનું હોય છે. જો કાયદાનો દંડ કોઈ પ્રમાણિક માણસના હાથમાં હોય તો કાયદાની તાકાત વધી જતી હોય છે. આવી જ ઘટના આજે ગુજરાત હાઈકોર્ટમાં બની. ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાય એક ફાઇલ સાથે પહોંચે છે અને પછી ઘણા બધા લોકોના પગ નીચેથી ધરતી ખસી જાય છે, કારણ કે કાયદાનો દંડ નિર્લિપ રાયના હાથમાં હતો. શું હતી ઘટના અને કોના પગ નીચેથી ધરતી ખસી તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આપણા દેશમાં બંધારણની તાકાત બહુ ગજબની છે, પણ જો આ તાકાત કોઈ પ્રમાણિક માણસના હાથમાં હોય તો તાકાત 3 ગણી 4 ગણી વધી જાય છે. અને કાયદો કોને કહેવાય, કાયદાની તાકાત કોને કહેવાય, તેનો અહેસાસ સામાન્ય માણસને થાય છે. કાયદો કોઈને બતાડી ન શકાય. કાયદો એ તો અનુભવવાની વસ્તુ છે અને કાયદો તમને સલામતીનો અહેસાસ પૂરો પાડે છે. ઘટના એવી ઘટી હતી કે અમદાવાદના 13 પોલીસના વહીવટદારો જેઓ તમામ પ્રકારના કારોબાર ચલાવતા હતા. કોઈ પીઆઈનો, કોઈ એસીપીનો, કોઈ ડીસીપીનો, કોઈ બીજા આઈપીએસનો વહીવટ કરતું હતું. અને આ લોકો બધા પોતાની તાકાત ઉપર મુસ્તાક હતા, કારણ કે તેમને એવું હતું કે તેમના ગોડફાધર તેમનું રક્ષણ કરશે. પણ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય આ 13 વહીવટદારોને વીણી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફેંકી દીધા, એટલે કે તેમની આંતર જિલ્લા બદલી કરી નાખી. આ વહીવટદારો પૈકી 3 વહીવટદારો બહાદુર નીકળ્યા અને આ બહાદુરોને ઈચ્છા થઈ કે કેવી રીતના ગુજરાતના ડીજીપી અમારી બદલી કરે છે, ચાલો હવે હાઈકોર્ટમાં મળીશું. એટલે 3 બહાદુર વહીવટદારોએ ગુજરાત હાઈકોર્ટમાં વિકાસ સહાયના આદેશને પડકારવાની હિંમત કરી. આ દરમિયાન એક બીજી ઘટના પણ ઘટે છે કે નવજીવન ન્યૂઝને જાણકારી મળે છે કે આ 13 વહીવટદારોની બદલી કરી. તેમાં એક વહીવટદાર એટલો ધનિક છે કે તેણે એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની સાઇટમાં 35 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને કરાવ્યું. આ વહીવટદાર બહુ પાવરફુલ છે. તેનું કોઈ નામ લઈ શકતું નહોતું. પૂર્વ મંત્રીનો તે ખાસ હતો. તેની બદલી અમદાવાદ બહાર તો ઠીક, પણ પોલીસ સ્ટેશન પણ બદલાય તેવું નહોતું. આ સમાચાર પછી વિકાસ સહાય સમગ્ર મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાયને સોંપી અને નિર્લિપ રાયના હાથમાં એક એવો કાયદાનો દંડ આવ્યો. નિર્લિપ રાયે તમામ એસપીઓને, તમામ પોલીસ કમિશનરોને લખીને મોકલ્યું કે આ 13 વહીવટદારો છે, એમની સામે કોણે કેટલી અરજી કરી છે, કોની સામે કેટલી ફરિયાદ છે, તેમની સામે કોઈ ટેલિફોનથી ફરિયાદ કરી છે, તેમની સામે કોઈ વોટ્સઅપથી ફરિયાદ કરી છે, તો તેની વિગત અમને આપો. એટલું જ નહીં, તમામ એસપીઓને જાણ કરી કે આ વહીવટદારોએ પોતાની મિલકતનું પત્રક ભરવાનું છે, જેમાં તેમણે પોતાના પરિવારના નામે, પોતાના દીકરા દીકરી, મામા મામી, કાકાના નામે કેટલી મિલકત વસાવી છે તેની પણ યાદી આપો. આ વહીવટદારોના ગાત્રો થીજી ગયા હતા, ઠંડીને કારણે નહીં, કાયદાના ડરને કારણે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટની અંદર આ 3 વહીવટદારોએ ડીજીપીના હુકમને પડકારવાની હિંમત કરી હતી. તેની સુનાવણી હતી અને એટલે જ નિર્લિપ રાય એક સોગંદનામા સાથે ગુજરાત હાઈકોર્ટમાં હાજર થયા. તે સોગંદનામું મૂકી આ 13 વહીવટદારોનો ચિઠ્ઠો ખોલવાના હતા. જો આ સોગંદનામું મુકાઈ ગયું હોત તો ગુજરાત હાઈકોર્ટ માત્ર ગુજરાતમાં જ નહીં, આ બધાને આંદામાન નિકોબાર મોકલી દે એવા સજ્જડ પુરાવા સાથે નિર્લિપ રાય હાઈકોર્ટમાં હાજર થયા. પણ નિર્લિપ રાય હાઈકોર્ટ પહોંચ્યા છે તેવી જાણકારી મળતા જે 3 વહીવટદારોએ ડીજીપીના આદેશને પડકાર્યો હતો, તેમણે હાઈકોર્ટમાં પોતાના વકીલને સૂચના આપી કે હવે પિટિશન પાછી લઈ લો, કારણ કે લડવામાં માલ નથી અને પિટિશન પાછી લઈ લેવામાં આવી. આ સ્ટોરી અમે તમને એટલા માટે કહીએ છીએ કે કાયદાનો દંડ કોઈ પ્રમાણિક માણસના હાથમાં હોય તો તેની તાકાત, તેનો અહેસાસ અને તેનો રૂઆબ કંઈક જુદો જ હોય છે. આ છે કાયદાની તાકાતની સ્ટોરી. તો આ સ્ટોરીમાં એવી પણ ઘટના સામે આવી છે કે જો આ સોગંદનામું મૂકવામાં આવ્યું હોત તો એટલા બધા પુરાવા નિર્લિપ રાય લઈને આવ્યા હતા કે આ 13 વહીવટદારો સામે હમણાં સુધી 150 કરતાં વધુ ફરિયાદો થયેલી છે.
આ વહીવટદારો છે એ આલિશાન મોબાઈલ ફોન વાપરે છે, જે ફોન તેમના નામે નથી. આલિશાન કાર વાપરે છે તે તેમના નામે નથી. તેમણે મિલકતો વસાવતા પહેલાં રાજ્ય સરકારની મંજૂરી લીધી નથી. નિર્લિપ રાયનું આ એફિડેવિટ ભલે હાઈકોર્ટમાં ન મુકાયું હોય છતાં એફિડેવિટ હજી આગળ કામમાં આવશે અને આ 13ને હજી સરકાર દોડાવશે, એ પાકું છે. એટલે જ્યારે તમને ટૂંકા રસ્તે પૈસાદાર થવાની ઈચ્છા થાય ત્યારે આ સ્ટોરી જરૂરથી જોઈ લેજો, કારણ કે આ ટૂંકો રસ્તો તમને સંપત્તિ આપે છે. આ ટૂંકો રસ્તો તમને શાંતિ અને આબરૂ નથી આપતો. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અમારો બેલ આઇકોન દબાવજો. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.